લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મંજુલાબેન કાંતિભાઈ ભાયાણી તેમજ કાંતિભાઈ ભાયાણીના સહયોગથી સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસ આશ્રમ અને ડોક્ટરો દ્વારા આંખના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. ત્યારબાદ દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા. આ કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્યદાતા તરીકે મંજુલાબેન કાંતિભાઈ ભાયાણી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રના રસોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્યો આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ, સંજયભાઈ માકડિયા, કેશુબાપા સિણોજિયા, અસ્મિતાબેન મુરાણી, રમેશભાઈ આહુજા, ધામીજા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં ખાસ કરીને માનવ સેવા સમિતિ દ્વારા દર્દીઓને સેવાઓ આપી હતી અને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં 26 વર્ષથી પણ વધુ સમયથી આવી અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવી રહી છે. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજે શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અમારા એમ કહી શકાય કે પોતાના વતન પ્રત્યે પ્રેમ ધરાવતા અને હજારો કિલોમીટર દૂર રહેવા છતાં જેમને પોતાના ગામના માણસો પ્રત્યે જેનો પ્રેમ ભાવ છે એવા આદરણીય મંજુલાબેન કાંતિભાઈ ભાયાણી તેમજ કાંતિલાલ ભાયાણીના આત્મકલ્યાણ અર્થે શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અમારા જે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે એમના તેઓ દાતા બન્યા છે. એમના પ્રતિનિધિ તરીકે દિનેશભાઈ તન્ના એમના ફેમિલી સાથે આવ્યા છે. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અનેક પ્રકારની સેવાઓ સાથે દર મહિને મેડિકલ કેમ્પો કરવામાં આવે છે, જેમાં આજના દાતા તરીકે યુકેના અમારા મંજુલાબેન અને કાંતિભાઈ તરફથી આ કેમ્પ રાખવામાં આવેલો છે. તેમનો અમે આભાર માનીએ છીએ. આ કેમ્પમાં દર મહિનાના ત્રીજા રવિવારે કેમ્પ રાખવામાં આવે છે, જેમાં આંખોના ઓપરેશન, હાથ પગ, કમર, મણકાના દુખાવા, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી વિવિધ પ્રકારના રોગોની તપાસ અને નિદાન વિનામૂલ્યે કરવામાં આવે છે. એ સિવાય આ કેમ્પમાં ખાસ કરીને જે દુનિયાની મેડિકલ કોલેજ છે સુપેડીની, એમના આયુર્વેદિકની આખી ટીમ જેઓ દવાઓ સાથે દરેક દર્દીઓને તપાસ અને દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. તો આ તકે અમે જે યુકે રહેતા દાતા પરિવાર એવા સવિતાબેન અમને એમના દરેક પરિવારનો અમે જાહેર આભાર માનીએ છીએ કે જેમના દ્વારા આજનો આ કેમ્પ અમારે રાખવામાં આવેલો છે. એમના પ્રતિનિધિનો પણ અમે આભાર માનીએ છીએ અને ખાસ કરીને આ જે કઈ દર્દીઓ આ સેવાનો લાભ લેશે એ બધા જ દર્દીઓ એમના હંમેશા માટે ઋણી રહેશે. ખૂબ ખૂબ આભાર દાતાશ્રી. નમસ્કાર, હું અસ્મિતાબેન સંજયભાઈ મોરાણી. આજ રોજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં બધા જ રોગોના ડોક્ટરો અહીંયા હાજર છે. આ ડોક્ટરો ખૂબ જ સેવા આપી રહ્યા છે. આ કેમ્પનું આયોજન દાતાશ્રીએ કરેલું છે, જેમાં જાનકીબેન એમને ખૂબ જ અમે આભાર માનીએ છીએ કે આ કેમ્પનું આયોજન કર્યું છે અને આ દરિદ્ર નારાયણ દેવતાઓની સેવાઓનો લાભ લીધો છે. અત્યારે જોઈએ તો માનવ સેવા ટ્રસ્ટ ખૂબ જ સરસ આ આયોજન કરી રહ્યું છે અને એમના દ્વારા એટલી સારી પ્રવૃત્તિ થઈ રહી છે. વિનામૂલ્યે ટ્યુશન ક્લાસીસ, વિનામૂલ્યે બાળકોને ભોજન અને નિરાધારોને ભોજન, તેમજ સિવિલમાં પણ સગર્ભા બહેનોને પણ ભોજન સેવા પૂરી પાડે છે. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા લાલજીભાઈ પોતે બાળકોને ભોજન આપે છે અને વિનામૂલ્યે બહેનોને ટ્યુશન ક્લાસ ચલાવે છે, વિનામૂલ્યે બહેનોને બ્યુટી પાર્લરના કોર્સ કરાવે છે. તેમજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક સરસ મજાનું ક્લિનિક પણ ત્યાં ચાલે છે, જ્યાં બધા દરિદ્ર નારાયણ દેવતાઓ એ સેવાનો લાભ લે છે. એ સિવાયની પણ અત્યારે નવી એક સેવા ચાલુ થવાની છે. એમાં બહેનોને જે બાળાઓ છે, દીકરીઓ છે, અત્યારે ખૂબ જ દીકરીઓને ડર સતાવે છે. એ માટે અત્યારે કરાટે ક્લાસીસનું પણ આયોજન કરવામાં આવશે. આ માનવ સેવા દ્વારા દીકરીઓ પણ સામે ફાઇટ કરી શકે તો એવું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ સરસ પ્રવૃત્તિઓ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને સ્વયંસેવક ભાઈઓ પણ ખૂબ જ સરસ આનો લાભ સેવા આપી રહ્યા છે. એ બદલ માનવ સેવા ટ્રસ્ટ તેમજ આ જે કેમ્પના દાતા છે એનું માધ્યમ બન્યા છે દિનેશભાઈ તન્ના અને એમના ધર્મપત્ની, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ.